આપણે જે કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ એ કાર્યક્રમને અનુરૂપ આપણી શાળાના ટ્રસ્ટી શ્રી ધીરજ સર પ્રાસંગિક પ્રવચન 2-5 મિનિટ આપણને આપશે અને અત્યાર સુધી આપણે શાળામાં વર્ક કઈ રીતે ચાલે છે અને ભવિષ્યમાં એમને શાળામાં શું કરવા માંગે છે અને સુરેન્દ્રનગર એકમાત્ર નહીં બરાબર ગુજરાત અને ઇન્ડિયા અને આઉટ સ્ટેટ સુધી એમનું એક સપનું છે કે અલ્ટ્રાવિઝનને મારે અધર કન્ટ્રી સાથે પણ જોડી દેવું છે. તો સાહેબને વિનંતી કરીએ કે સાહેબ આવો કાર્યક્રમને અનુરૂપ અને ભવિષ્યમાં આપનું જે સપનું છે અલ્ટ્રાવિઝનને ક્યાં સુધી પહોંચાડવી છે એ આપ વાલી સમક્ષ રજૂ કરશો. નમસ્કાર. આપણા બાળકો તમે અને અમે આપણા બાળકોનો સર્વશ્રેષ્ઠ વિકાસ કરવા માટે અલ્ટ્રાવિઝન પરિવારમાં આપણે સૌ ભેગા થયા છીએ. તેથી સર્વે પરિવારજનો આ સરસ પ્રસંગ અને બાળકોની પ્રતિકૃતિ જોઈ રહ્યા છીએ. આમાં આપણા શિક્ષકો જ, કારણ કે કોઈ કોરિયોગ્રાફર નથી, શિક્ષકો જ મહેનત કરી છે અને બાળકોના પરફોર્મન્સ આટલા સરસ થતા હોય તો આપણે પરિવારજનો આપણે બેઠા છીએ ત્યારે સૌથી વીર તાળીથી એમનું સ્વાગત કરીશું. ખૂબ જ વીર તાળીથી. નહીં એ રીતે નહીં. સ્પીડમાં. ખૂબ સરસ. આપણા બાળકોને આપણે એવું હોય કે બાળકો ગમે ત્યારે હોય જિંદગીમાં ગમે ત્યાં પહોંચે પણ ખૂબ પોતાની રીતે આવડતથી સર્વાંગી વિકાસ કરે તેના માટે આપણે આ સ્ટેજ આપી રહ્યા છીએ અને તમે બાળકોને જોઈ રહ્યા છો એક અલગ છટામાં અને કોન્ફિડન્સથી જે રીતે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે તે બદલ સૌપ્રથમ તો આ બધા બાળકોને ખૂબ 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 અભિનંદન. ત્યાર સાથે આપણા ટીચર કે જેને ખૂબ જ મહેનત કરીને અહીંયા મુકામ સુધી પહોંચાડે છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે આટલો સરસ કાર્યક્રમ છે ત્યારે હું વચ્ચે ફક્ત 2 જ મિનિટ લઈશ કે આપણે આપણા બાળકોના વિકાસ માટે કઈ રીતે કાર્યરત છીએ. સૌપ્રથમ આપણે આ વર્ષથી પ્રી પ્રાઇમરી શરૂ કર્યું છે કે જે નર્સરી LKG UKG બાલ મંદિર શરૂ કર્યું છે. તેમાં આપણે વિચાર્યું છે કે બાળકોનો હેલ્થ વેલ્થ અને હેપીનેસના કન્સેપ્ટથી આપણે કાર્ય કરી રહ્યા છીએ અને સૌથી એના માટે કરીને ટીચર્સ ટ્રેનિંગનું આયોજન કર્યું છે અને સાથે સાથે આપણા બાળકને આપણી પરીક્ષા સારી રીતે થાય તેના માટે આપણે પેપર પણ અલગ જગ્યાએ અત્યારે અમદાવાદથી પેપર નીકળે છે અને ભવિષ્યમાં આપણા બાળકોના પેપર પણ જેમ 10મામાં બોર્ડ હોય છે એ જ રીતે અલગથી પેપર જોવાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેની સાથે સાથે ભવિષ્યમાં ફાઇનાન્શિયલ લિટરેસી જેવા કોર્સ અને બાળકોની ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ થાય તેના માટેના આપણે વર્ક કરી રહ્યા છીએ. તેની સાથે ખાસ મને ઈચ્છા છે કે આપણા પેરેન્ટ્સમાં જે લોકો શિક્ષણની સાથે જોડાયેલા હોય તેઓ જરૂરથી આપણા અહીંયા નામ લખાવે, કારણ કે તમે અને અમે આપણે બધા સાથે જો રહીને કાર્ય કરીશું ને તો બાળકોનો આપણે સર્વશ્રેષ્ઠ વિકાસ કરી શકીશું. એટલે તમે અને આપણે એકે અલગ નથી, આપણે તો આ બાળકના આપણા ફૂલને ડેવલપ કરવાના છે. એટલા માટે તમે પણ તમારા સર્વશ્રેષ્ઠ કંઈ પણ તમારા સજેશનો તે પણ આપશો. ફરીથી અત્યારે કંઈ પણ, કારણ કે આટલો સરસ પ્રોગ્રામ હોય અને કંઈ પણ કહેવું અત્યારે ઉચિત પણ નથી, પણ આટલા જો સરસ પ્રોગ્રામ થતો હોય અને આપણે અભિનંદન ના આપીએ તો પણ બરાબર ન કહેવાય. તેથી ફરીથી આપ દરેક બાળકોને જેને કહ્યું વન ઓફ ધ બેસ્ટ એક્સલન્ટ પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ તે બદલ સર્વેને અને આપ પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છો તે માટે આપણા માટે પણ પેરેન્ટ્સ માટે પણ એક ફરીથી વીર તાળી. વી આર વન ઓફ ધ બેસ્ટ. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. વંદે માતરમ. ધન્યવાદ સર. અને એક આપણું નવલું નજરાણું રતનપર જે અક્ષર વિદ્યાલય છે એનું જે શૈક્ષણિક મેનેજમેન્ટની કામગીરી છે એ પણ અલ્ટ્રાવિઝન એકેડમી સંભાળે છે.
તો આપ બધાના સહકારથી અલ્ટ્રાવિઝન પ્રગતિ કરે છે અને આભે આંબે એવી પ્રગતિ કરતું રહે એવી આપ સર્વે પ્રાર્થના કરજો અને અમને સપોર્ટ આપતા રહેજો. જોરદાર તાલીઓ. ઓકે, હવે આપણે એક ટ્રસ્ટી કે સ્નેહીજન જે ગણોએ એમનું સ્વાગત કરવાનું આપણે રહી ગયું છે. થોડું કામગીરીના હિસાબે લેટ આવ્યા હતા, તો અત્રે થોડોક બ્રેક છે, તો આપણે એમનું સ્વાગત કરી લઈએ. માનનીય ટ્રસ્ટી શ્રી ધર્મેશ સરને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. ધર્મેશ સર. તેમનું સ્વાગત કરશે રાજપૂત અલકાબા. ધર્મેશ સરનું સ્વાગત કરશે રાજપૂત અલકાબા. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. ધન્યવાદ.